L&T કંપનીમાં ફરજ બજાવતા કર્મચારીઓના પોલીસ વેરિફિકેશનના ખોટા સહી સિક્કા કરનાર 3 કોન્ટ્રાક્ટ કંપની સામે જિલ્લા એસઓજી પોલીસે તપાસ હાથ ધરી હતી. L&T કંપનીમાં ફરજ પર રખાતા કર્મચારીઓના પોલીસ વેરિફિકેશન કરવાનો કોન્ટ્રાક્ટ ટીમ લીઝ કંપનીને સોંપવામાં આવેલ છે, જે કંપનીએ પારસનાથ કંપનીને સબકોન્ટ્રાક્ટ આપ્યો હતો. તે પારસનાથે પણ દિલ્હીની ડોક વેરીફાઈ કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. ત્યારે કરજણ ટોલનાકા પરથી મળેલ પોલીસ વેરિફિકેશન જોઈ ચોંકી ઉઠેલ જિલ્લા એસઓજીએ પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટના ખોટા સહી સિક્કા કરેલ હોય જિલ્લા પોલીસ વડા સંદીપસિંહની સૂચનાથી ત્રણેય કંપનીઓની તપાસ આરંભી કસૂરવાર સામે ગુનો દાખલ કરવા કાર્યવાહી હાથ ધરી હતી. 101 જેટલા અંદાજિત 150 જેટલા કર્મચારીના પોલીસ વેરિફિકેશનના પ્રમાણપત્રોમાં ડિસ્ટ્રિક્ટ હેડ મતલબ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસના રાઉન્ડ સીલનો ઉપયોગ કરી તેમાં સહી કરી અને પ્રમાણપત્રો બનાવવામાં આવેલા છે, જે ખરેખર ખૂબ જ ગંભીર બાબત છે. એક કર્મચારીની ભરતીમાં ફિઝિકલ વેરિફિકેશન રિયલી કરવાના બદલે બનાવટી રાઉન્ડ સીલ બનાવી ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ વડોદરા ગ્રામ્ય, ભરૂચ અને આણંદ આ 3 જિલ્લાના એસપીશ્રીઓના બનાવટી સીલ બનાવી તેમાં સહીઓ કરી અને પોલીસ વેરિફિકેશનના પ્રમાણપત્રો આપી અને કરજણ ટોલગેટ ઉપર નોકરી અપાવવાનું એક આ મસ્ત મોટું કૌભાંડ ઘણા સમયથી ચાલતું હશે. તો ગઈકાલની તારીખમાં એસપી શ્રી સંદીપસિંહશ્રીના આદેશથી એક ઇન્વેસ્ટિગેશન કરી અને એક ગુનો દાખલ કરવામાં આવેલો છે. બનાવટી રાઉન્ડ સીલનો ઉપયોગ કરી અને જે પ્રમાણપત્રો બનાવવામાં આવ્યા છે તે પ્રમાણપત્રો મળી આવ્યા છે અને આરોપીની શોધ તપાસ છે. એટલું જાણવા મળે છે કે L&T કંપનીએ ભરતી કરવા સારું જે કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો તે ટીમ લીઝ કંપનીએ ફરી પાછું આ કામ સબલેટ કરી અને પારસનાથ કંપનીને વેરિફિકેશનનું કામ સોંપ્યું અને પારસનાથ કંપનીએ ડોક વેરીફાયર દિલ્હી બેઝ કંપની છે તેમને સોંપ્યું. ડોક વેરીફાયરનો સંપર્ક થયો નથી. સંપર્ક થયા પછી જ કહી શકાય કે હુ ઇઝ ધ ફાઇનલ ઓફેન્ડર ઇન ધીસ કેસ.